સુરેન્દ્રનગરના ધાંગધ્રા શહેરમાં એક 20 વર્ષથી અવિરત રીતે અરાઇઝ ગ્રુપ આજે જીવદયા અને માનવતાનું જીવંત પ્રતીક બની ચૂક્યું છે। શબ્દોમાં નહીં પરંતુ કાર્યમાં વિશ્વાસ રાખતું આ ગ્રુપ વર્ષભર અબોલ જીવની સેવામાં તત્પર રહે છે। ખાસ કરીને ઉનાળાના કઠિન દિવસોમાં પક્ષીઓ માટે પાણી અને જળની વ્યવસ્થા કરી સાચી જીવદયા સાકાર કરે છે। પરંતુ સૌથી નોંધપાત્ર કામગીરી જોવા મળી છે ઉત્તરાયણ પર્વ દરમિયાન। ચાઇનીઝ દોરી જેવી ઘાતક દોરીથી પક્ષીઓ ઘાયલ ન થાય એ માટે અરાઇઝ ગ્રુપના યુવાનો ઉત્તરાયણના એક અઠવાડિયા અગાઉથી લઈને પર્વ પૂર્ણ થાય ત્યાં સુધી 24 કલાક ખડે પગે રહી શહેરમાં પેટ્રોલિંગ કરે છે। ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપી નવજીવન આપવા દિવસ રાત એક કરી દે છે। અરાઇઝ ગ્રુપ પક્ષી બચાવ અભિયાન ધાંગધ્રા શહેરમાં છેલ્લા 20 વર્ષથી ઘાયલ પક્ષી બચાવનું અભિયાનનું સેવા કાર્ય કરે છે। આજ રોજ 14 ને 15 જાન્યુઆરી 2026 જે અમે ચંદ્રવિલાસ પાસે પક્ષી બચાવવાનો કેમ્પ કરીએ છીએ। 2 દિવસમાં અંદાજે 30 થી 35 જેટલા પક્ષી બચાવોમાં અમે સહભાગી થયા છીએ। આ સિવાય અંદાજે 2 દિવસના 14 કબૂતર તેમજ એક પોપટ જેનું મૃત્યુ થયું છે। આ ઘાયલ જે થયા એમાં મૃત્યુ થયું છે એની 15 જાન્યુઆરીના રોજ આજ રોજ અમે કંસારા બજારથી એની સ્મશાનયાત્રા ચાલુ કરી ધાંગધ્રાના રાજમાર્ગ ઉપર એની ફરી તેમજ તળાવના કિનારે અગ્નિ સંસ્કાર વિધિવત રીતે કરેલ છે। આ સેવા કાર્યમાં ધાંગધ્રાના દરેક ધર્મપ્રેમી દરેક જીવદયા પ્રેમી અમને જે તન મન ધનથી જે સાથ સહકાર આપે છે એમનો અમે અરાઇઝ ગ્રુપ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ સેવા કાર્યમાં અનેક એવી સંસ્થાઓ છે જે અમને સહભાગી થાય છે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમે એક જ વિનંતી કરીએ છીએ સરકારશ્રીને કે જે આ પક્ષીઓ મૃત્યુ થયા છે એની પાછળ એક ચાઇનીઝ દોરી તેમજ આ જે ફટાકડા ફૂટે છે જે પ્રતિબંધ છે એનું સાવ એને પ્રતિબંધ છે એને બંધ કરવામાં આવે એવી અમારી અપીલ છે જેથી કરીને ભવિષ્યમાં આવા પક્ષીઓ જે મૃત્યુ થાય છે એ આપણે બચાવી શકીએ। બધું આભાર આપનો। હું વન વિભાગમાંથી નિવૃત્ત થયા પછી સેવાકીય કામગીરી કરું છું। હાલ આજે 15 તારીખ છે અને અરાઇઝ ગ્રુપ છેલ્લા 20 વર્ષથી આ સેવાનું કાર્ય ભગીરથ કરી રહ્યું છે। તો એ લોકો 2 દિવસ પૂરતું નથી કરતા પણ 24 કલાક 365 દિવસ ગમે ત્યારે અરાઇઝ ગ્રુપને ફોન કરો ત્યારે પક્ષી બચાવો અભિયાનનું ખૂબ જ મોટું કાર્ય કરી રહ્યા છે। તો આપણે અરાઇઝ ગ્રુપને ખૂબ જ બિરદાવીએ છીએ। અસ્તુ તથા અરાઇઝ ગ્રુપ છેલ્લા 20 વર્ષથી પક્ષીઓ માટે પક્ષીઘર તેમજ પાણી પીવા માટેના કુંડા આશરે 5,000નું વિતરણ કરે છે ફ્રીમાં અને કોઈ પાસેથી કોઈ રીતે નાણાં લેવામાં આવતા નથી અને સેવાકીય કામગીરી કરે છે। મારું નામ મૈત્રી ગાંધી છે। ધ્રાંગધ્રામાં છેલ્લા 20-22 વર્ષથી અરાઇઝ ગ્રુપ કાર્યરત છે જે લોકો બહુ બધી અલગ અલગ કાર્ય કરે છે પણ જેમાં મેઇન કાર્ય એમનું છે કે પક્ષી બચાવો તે આખા વર્ષ દરમિયાન કરે છે જેમાં ઘાયલ પક્ષીઓને તે સારવાર પણ આપે છે અને જે પક્ષીઓ મૃત્યુ પામે છે તેની અંતિમ યાત્રા કાઢીને તે સારું એવું એનું કાર્ય પૂર્ણ કરે છે। આ કાર્ય ખૂબ જ અઘરું છે જે આ લોકો કરે છે એને અમે બિરદાવીએ છીએ કે આવું કાર્ય કરતા રહેવું જોઈએ। આપણા શોખ માટે પક્ષીઓનો કે માણસનો જીવ ન જાય એનો એક શુભ સંદેશ આ ગ્રુપ આપી રહ્યું છે તેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવું સરસ કાર્ય જે કરે છે તે હંમેશા કરતા। હિતેશ રાજપરા સાથે જયેશ કુમાર ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।